કેળાના બિસ્કિટ, પાપડ અને લાડુ જેવી પ્રોડક્ટ્સ બનાવીને આ 73 વર્ષના ખેડૂતે પોતાનો નફો 5 ગણો વધાર્યો. મહારાષ્ટ્રના જલગાંવના અશોક પ્રભાકર ગાડેને મળો, જેમને 40% કેળાનો પાક એક સમય બગડી ગયો હતો અને તેમને ઓછા ભાવે વેચવાની ફરજ પડી હતી. આ પછી વર્ષ 2010થી અશોકભાઈએ કેળાના ઉત્પાદનો પર કામ કરવાનું શરૂ કર્યું, જેથી કરીને આ ફળના પોષક તત્વો વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચે અને તેમના જેવા અન્ય કેળાના ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે. ત્યારબાદ તેમણે પ્રોસેસિંગ યુનિટ સંકલ્પ એન્ટરપ્રાઇઝ નામથી ચાલુ કર્યું. આ પ્રોસેસિંગ યુનિટે તેમના કામને વેગ મેળવવામાં મદદ કરી, પરંતુ જ્યારે તેમણે સામાન્ય ઉત્પાદનો કરતાં વધુ નવીનતા લાવવાનું નક્કી કર્યું ત્યારે તેમને વાસ્તવિક સફળતા મળી. આ પ્રયોગમાં તેમની પત્નીએ બનાના બિસ્કિટ બનાવવાનો વિચાર આપ્યો. આ રીતે પોતાની પત્નીના આઈડિયા પર કામ કરીને આજે અશોકભાઈ માત્ર કેળાના બિસ્કિટ જ નથી બનાવી રહ્યા, પરંતુ મહારાષ્ટ્ર, બેંગ્લુરુ, ઇન્દોર અને કલકત્તા સહિત દેશના ઘણા શહેરોમાં તેને વેચીને સારો એવો નફો પણ કમાઈ રહ્યા છે. જો તમે પણ ખેતીમાં આવી જ કોઈ નવીનતા કરતા હો તો અમને કમેન્ટમાં જરૂર જણાવો.